રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। સવારે 6 થી 10 ના આંકડા સામે આવ્યા છે। કુલ 111 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં વરસાદ નોંધાયો। વિજાપુરમાં 4 કલાકમાં 8.2 ઇંચ વરસાદ ખાબક્યો। કપડવંજમાં 4.9 ઇંચ અને માણસામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે। કુલ 111 તાલુકા સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે પ્રભાવિત જોવા મળ્યા। સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં વરસાદ ખાબક્યો। 4 કલાકમાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે। સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આગળ વધીએ વાત કપડવંજની કરીએ તો ત્યાં પણ 4.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। માણસામાં આંકડો 3.4 ઇંચ નોંધાયો છે। વહેલી સવારથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં ભારે વરસાદ બાદ 2 અંડરપાસ બંધ કરવાની ફરજ પડી, જેમાં મીઠાખડી અને પરિમલ અંડરપાસનો સમાવેશ થાય છે। વાસણા બેરેજના 3 ગેટ 1 ફૂટ સુધી ખોલાયા। ભારે વરસાદ બાદ શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદીઓને વહેલી સવારથી જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોના જે વાહનો છે તેના ટાયર પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। ઘણા વાહન ચાલકોના વાહન ખોટકાતા તેઓ અટવાઈ ગયા હતા। હવે તેમને વાહનોનો ખર્ચ પણ માથે પડશે। હજુ વરસાદ સવારથી જે વરસી રહ્યો હતો તેણે જે સમસ્યાઓ વધારી દીધી છે। સાંજ પડતા પડતા મુશ્કેલીઓમાં ઓર વધારો થવાનો છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને તમને શું સમસ્યાઓ જોવા મળી છે? આ ચોક્કસ ન્યૂઝની ટીમ પહોંચી છે મીઠાખડી અંડરપાસની અંદર, કારણ કે નગરપાલિકાએ 2 અંડરપાસ હાલ બંધ કર્યા છે લોકોની અવરજવર માટે। તેની અંદર અમદાવાદ શહેરનો મીઠાખડી અંડરપાસ છે અને સાથે જ પરિમલ અંડરપાસ છે। આ બંને અંડરપાસને હાલ પાણી ભરાવાના કારણે બંધ કર્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મીઠાખડી અંડરપાસના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ તેઓને લોકોની અવરજવર માટે ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય છે નગરપાલિકાએ લીધો છે અને હાલ ફાયરની ટીમ પણ બોલાવવામાં આવી છે, કારણ કે જે રસ્તો છે રસ્તાની અંદર જે સતત જે કાદવ કીચડ આવતો હોય છે તે કાદવ કીચડને ક્લીન કરવા માટે ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી છે। અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને હાલ જે કહી શકાય કે પાણી જે છે તે અહીંથી ઓસરી ગયું છે। હાલ સાફ સફાઈ બાદ આ અંડરપાસને અહીં ઓપન કરાશે। તો સાથે જ અમદાવાદ શહેરનો જે પરિમલ અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાવાને કારણે 10:30 કલાકથી જ તેને બંધ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જે કહી શકાય કે અમદાવાદનું જે વાસણા બેરેજ છે તે વાસણા બેરેજના પણ 3 દરવાજાઓ 1 ફૂટથી પણ વધુ ખોલવામાં આવે છે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં જે ફ્લો હતો વરસાદનો, જે તીવ્રતા વધી હતી તેના જ કારણે કદાચ જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનો ઝડપી નિકાલ થાય। કારણ કે નગરપાલિકાની ભૌગોલિક સ્થિતિ છે કે જે પણ ડ્રેનેજ લાઈનો છે, સ્ટ્રોમ વોટર લાઈનો છે, તેની જે જવાની વહન કરવાની જે ક્ષમતા છે તે વરસાદના કારણે ઓછી થતી હોય છે। ત્યારે જે અંડરપાસ જે કહી શકાય કે જે વાસણા બેરેજના જે ગેટ છે તે ઓપન કરવામાં આવે છે, તેના કારણે સાબરમતી નદીનું લેવલ નીચું આવે છે। લેવલ નીચું આવે તેના જ કારણે જે પાણી છે તેને ઓક્સિજન એટલે બહાર જવાની જે ફ્લો છે તે વધતો હોય છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે અને અમદાવાદ શહેરમાં લોકો છે જે પરેશાન થતા હોય છે, ખાસ કરીને જે વાહન ચાલકો નીકળતા હોય છે તેઓને પરેશાની થતી હોય છે, કારણ કે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે હવે કોમન બની ગઈ છે। તેના જ કારણે અમદાવાદીઓને તેની પરેશાની પણ થઈ રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મહાનગરપાલિકા દર વર્ષે એવો દાવો કરે છે કે વરસાદની સમયે અમે કામગીરી કરી છે, સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન છે તેના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કપાયા છે, અંડરપાસને પાણી ન ભરાય તેના માટે અલગ અલગ જે વરુણ પંપ હોય છે તે મૂકવામાં આવતા હોય છે। પરંતુ આ તમામ કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે માત્ર હવે કાગળ ઉપર રહ્યો હોય તે અહીં દેખાઈ રહ્યું છે। તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો, ગોતાનો વિસ્તાર છે, સરખેજનો જે વિસ્તાર હોય કે પૂર્વના ઓઢવનો વિસ્તાર છે, નરોડાનો વિસ્તાર છે, એ તમામ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે અને સાથે જે તેની કમ્પ્લેન છે એ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમને મળી હતી। પરંતુ હવે એ સવાલ છે કે જો એસી ચેમ્બરમાં બેસીને સીસીટીવીના માધ્યમથી મોનિટરિંગ થાય છે, પરંતુ ફિલ્ડ ઉપર કોણ છે તે એક મોટો સવાલ છે। કારણ કે જો અધિકારીઓ ફિલ્ડ ઉપર હોય તો આ પ્રકારની પરેશાની છે અમદાવાદીઓને ન થાય। જો માત્ર ખાલી સીસીટીવીના માધ્યમથી અમદાવાદ શહેરનું મોનિટરિંગ થશે તો એ શક્ય નહીં બને। અમદાવાદીઓને એની પરેશાની છે તેમાં સતત વધારો થશે। પરંતુ હાલ જે અમદાવાદ શહેરમાં જી આભાર પ્રણવ, જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। તો અમદાવાદમાં 2 અંડરપાસ જેને બંધ કરવાની ફરજ પડી છે, એક તરફ પરિમલ અને બીજી તરફ મીઠાખડી અંડરપાસ જે બંધ કરવામાં આવ્યો છે તેનાથી અવરજવર નહીં થઈ શકે। અમદાવાદ શહેરમાં મેઘાએ ફરી જમાવટ કરી છે।
અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વેજલપુરના શુકન વિલાની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણીના કારણે નાગરિકોને પરેશાની। શુકન વિલાની બહાર પાણી ભરાતા રહીશો પરેશાન જોવા મળ્યા। સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગતિએ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં શું પરિસ્થિતિ સર્જાઈ છે તેની તસવીરો જુઓ। અમદાવાદમાં મુસાફર સાથેની રિક્ષા ગટરમાં ફસાઈ। ચાંદલોડિયા સિલ્વર સ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ બેક થવાના દ્રશ્યો સામે આવ્યા। પાણીના અતિ ફોર્સથી મેનહોલનું ઢાંકણું ખુલી ગયું। ઢાંકણું પોતાની જગ્યાએથી ખસી જતા મેનહોલ ખુલ્લું થયું। મુસાફર સાથેની રિક્ષાનું ટાયર મેનહોલમાં ખાબક્યું। અન્ય વાહનોના ટાયર પણ ખુલ્લા મેનહોલમાં પછડાયા। સ્થાનિકોએ વૃક્ષની ડાળી મૂકી મેનહોલ કવર કર્યું। મનપાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદના ચાંદલોડિયાથી આ તસવીરો સામે આવી, જ્યાં ખુલ્લી ગટરોના કારણે લોકો પરેશાન જોવા મળ્યા। મેનહોલમાંથી ફોર્સથી પાણી આવતા જ એક રિક્ષા ચાલકના ટાયર જે છે તે પણ તેમાં ફસાઈ ગયો હતો। અમદાવાદ બાદ હવે વાત કરીએ મહેસાણાની। સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે। ઊંઝામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા। ઊંઝાનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં પાણી ભરાતા હાલમાં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ઊંઝાના કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને શું પડકારો? ચોક્કસથી દીપા, જણાવી દઉં કે ઊંઝામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઊંઝા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ખાસ વાત કરવામાં આવે કે ઊંઝાનો જે અંડરપાસ હોય છે, અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા હાલમાં તંત્ર દ્વારા બંને બાજુના જે રસ્તાઓ છે બંધ કરવામાં આવે છે અને જે વાહન વ્યવહાર હોય છે હાલમાં બંધ કરવામાં આવે છે। જી, આભાર કેતન જાણકારી આપવા માટે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો। નર્મદા નદીની જળ સપાટી 15.32 ફૂટે પહોંચી। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। 1.70 લાખ ક્યુસેક પાણી છોડાયું। નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે। ભયજનક સપાટી 24 ફૂટ છે। તો ગોલ્ડન બ્રિજ પાસે કઈ રીતે જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે જ આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। ભયજનક સપાટી 24 ફૂટ છે અને વોર્નિંગ સપાટી એ 22 ફૂટ છે। સતત પાણીમાં વધારો થતાં જ પ્રશાસન એલર્ટ છે અને નદીની આ જળ સપાટી જાળવવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। પરંતુ જો વધુ વરસાદ ઉપરવાસમાં પડશે તો તેની સીધી અસર નર્મદાની જળ સપાટી પર થશે અને આસપાસના વિસ્તારોમાં પણ તેના પાણી ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે। 15.32 ફૂટે અત્યારની સપાટી નોંધાઈ છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની શું સ્થિતિ? જી, ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાંથી 1,70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આથી ભરૂચની નર્મદા નદીની જળ સપાટી 15 ફૂટ જેટલી નોંધાઈ હતી। નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ હોય તંત્ર પણ આ મામલે સતર્ક છે। જી, આભાર ભાવિન જાણકારી આપવા માટે। પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નર્મદા કેનાલ નીચેથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુરની સ્થિતિ। નર્મદા એકવા ડેક ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા। ગત વર્ષે નર્મદા એકવાડેકના સંરક્ષણ માટે બાંધકામ કરાયું છે। ઓરસંગ નદીના પાણીની સારી આવક થતા ખેડૂતો ખુશાલ જોવા મળી રહ્યા છે। જોકે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે। જે પ્રમાણે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉપરવાસ એટલે મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીની પાણીની એવી સારી આવક થઈ છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ જે ઓરસંગ નદી છે તેની અંદર જે રીતે પાણીની આવક થઈ છે, ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। આજે બોડેલી નજીક એક્વા ડેક ઉપર જે રીતે પાણી પસાર થઈ રહ્યું છે એટલે ઓવરફ્લો થઈ રહ્યું છે, તેના કારણે આ કાંઠાના વિસ્તારના ખેડૂતો જે ચિંતા દૂર બન્યા હતા, કારણ કે લાંબા સમયથી વરસાદ ન હતો
અને 2 દિવસથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે તેના કારણે કાંઠાના હજારો જેટલા ખેડૂતો જે છે તેઓ સિંચાઈનો એવો સારો લાભ લઈ શકશે, કારણ કે ઉનાળાના સમયની અંદર સ્થળ નીચે જતા રહેતા હોય છે. જિલ્લાની જીવાદોરી સમાન આ એક જ ઓરસંગ નદી છે કે જેનાથી ખેડૂતો નિર્ભર હોતા હોય છે અને જ્યારે આ રીતે પાણીની આવક થઈ છે તેના કારણે ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા તો શહેરના સ્ટેશન રોડ પર વરસાદી પાણીનો જમાવડો થયો. વાહન ચાલકો અને રાહદારીઓ તેના કારણે પરેશાન થયા. જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદની આગાહી અનુસાર જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધરમપુરમાં 2 ઇંચ વરસાદ વરસતા થોડા સમય સુધી ધરમપુરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. મહેસાણાના વિજાપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. વિજાપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસાદ પડતા વિજાપુરમાં પાણી ભરાયા. વિજાપુરની અનુપમ શાળાના કેમ્પસમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અનમપરા ગામથી માંડી હાઈવે ચોકડી સુધી પાણી ભરાયેલું છે અને 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો. આનું પાણી નિકાલના આગળ જાય તરામાં પાણી નિકાલ જાય નહીં, પણ આગળ જેસીબી બોલાવી નિકાલ કરી દીધો છે. આખા વિજાપુરમાં ટીબી મામલતદાર બધા પાણી ભરાય છે અને આ પાણીનો નિકાલ કરવાનો કોઈ જગ્યા જ નહીં. રિચાર્જ કુવા કરીને એનો નિકાલ કરાવવો પડશે, એ સરકારની જવાબદારી હોય છે. વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જે છે તે અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહેસાણાનું આ વિજાપુર છે અને વિજાપુરમાં હાલ આપ જે જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાયા છે. વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો હતો ને માત્ર જે છે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ જે છે તે માત્ર ને માત્ર વિજાપુર વિસ્તારમાં જે નોંધાયો છે અને તેના કારણે હાલ જે વિજાપુર જવાનો જે માર્ગ જે છે આ ખાસ હાઈવે તરફ જે જવાની જે ચોકડી જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સાથે સાથે આપ જે જોઈ શકો છો કે અહીંયાની જે પ્રાથમિક શાળા છે અનુપમ પ્રાથમિક શાળા કે ત્યાંના કેમ્પસમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જે સ્કૂલમાં જવાનો માર્ગ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એટલે કે મુશ્કેલીરૂપ વરસાદ જે છે તે ફરી એકવાર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે વરસાદ નોંધાયો છે અને તેમાં મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વહેલી સવારે વરસાદ જે જોવા મળ્યો અને તેના કારણે વિજાપુર વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી થઈ ચૂક્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિજાપુર. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. પ્રાંતિજમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા. તલોદમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જ જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે. સાબરકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ. મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. સવાર દરમિયાન પણ મેઘરાજાએ માઝા મૂકી છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પ્રાંતિજ અને તલોદથી પણ તસવીરો સામે આવી, જ્યાં 2 કલાકમાં જ અનરાધાર વરસાદ વરસતા જ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી, કારણ કે આ વરસાદથી તેમના પાકને જીવતદાન મળશે. હજુ પણ આગામી સમયમાં આ જ પ્રમાણે મેઘરાજા વરસે તેવી ખેડૂતોને આશા. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સતત વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ. પાટણ અને સિદ્ધપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્યો. પાટણ, કમલીવાળા, અનાવાડા, ઉણઘેર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમંડાણ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સિદ્ધપુર શહેર સહિત ખડી, ગણેશપુરા, બિલિયામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો. રોડ રસ્તા પર વહેવા લાગ્યા વરસાદી પાણી. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.
મહેસાણામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ધીમી ધારે વરસાદ શરૂ થતાં ગરમીમાં ઠંડક પ્રસરી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ. વિજાપુર સહિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. જિલ્લાના કડી, મહેસાણા, બહુચરાજી, ઊંઝા, વડનગર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના હડફ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે એક ગેટ 1.5 ફૂટ ખોલાયો. રાત્રિ દરમિયાનથી ડેમમાંથી 671 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ 550 ક્યુસેકની આવક સાથે ડેમની હાલની જળ સપાટી 165.70 મીટર નોંધાઈ. નર્મદાથી સમાચાર. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાઈ રહી છે. 9 દરવાજા ખોલાયા. ડેમમાં 1,17,257 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ જળ સપાટી 135.3 મીટર પર સ્થિર છે. પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચ, વડોદરાના નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા છે. સાગબારા તાલુકાના 2 ડેમ ઓવરફ્લો થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. નાના કાકડી, આંબા અને ચોપડવાવ ડેમ છલકાયા. નીચાણવાળા ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. તો આ સાથે જ ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર. બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ડીસામાં વેલુનગરમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા. પાણીમાં વાહનો બંધ થઈ જતા સમસ્યાઓનો સામનો નાગરિકોએ કરવો પડ્યો. બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ નોંધાયો. વરસાદના કારણે પાલનપુર નજીકની બાલારામ નદીમાં નવા નીરનું આગમન થયું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ મહાદેવ મંદિર નજીક આવેલી નદી બે કાંઠે વહેતી જોવા મળી. નદીમાં નવા નીરની આવક થતાં લોકોને નદીમાં ન ઉતરવા પ્રશાસને અપીલ કરી. બાલારામ નદીમાં નવા નીરની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાયા. કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પરેશાન. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે વરસાદ થતાં મગફળી સહિત કપાસના પાકને જીવતદાન મળશે. તો બનાસકાંઠાના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. મોડી રાતથી જ પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. ડીસામાં પણ વરસાદી વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બનાસકાંઠાથી મારા સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, કયા કયા વિસ્તારોમાં વરસાદ જામ્યો છે અને ખાસ કરીને નાગરિકોને શું સમસ્યાઓ? દીપા, આપને જણાવી દઉં કે પાલનપુર અને ડીસામાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી અને અત્યારે ડીસા શહેરમાં જે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેને લઈને ધુળિયાકોટ વિસ્તારની જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં જે સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે આ ધુળિયાકોટ વિસ્તારમાં જે અનેક સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓ સ્વિમિંગ પુલ અત્યારે બની ગઈ છે અને રહીશોને મુશ્કેલી સામનો પણ અહીંયા કરવો પડી રહ્યો છે. વહેલી સવારે જે વરસાદ શરૂ થયો હતો ત્યારે વરસાદ તો વિરામ લીધો છે, પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી. કાકા, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? બહુ મુશ્કેલી, ઘરની બહાર નીકળવાતું નથી થાય અને છોકરાને સ્કૂલે કેવી રીતના મોકલવા? શાકભાજી લેવા, દૂધ લેવા જવું, સીધું સામાન લેવા જવું, સાહેબ અમારે કેવી રીતના ઘરની બહાર નીકળવું? અને રોડની ઉપર 2 ફૂટ પાણી નીકળે છે. 2 ફૂટ પાણી રોડની છે, રોડ ઉપર. તો છોકરાને સ્કૂલો કેવી રીતના મોકલવા, સીધું સામાન કેવી રીતે લાવવો અને સાયકલો છોકરાને લઈને કેવી રીતના જવું? ઘરની બહાર નીકળે એમ નથી. તો આ પાણીનો સાહેબ નિકાલ કરો. અને ધોધમાર વરસાદ દિશામાં પડ્યો છે.
કયા કયા વિસ્તારમાં અત્યારે કઈ કઈ સોસાયટીઓમાં પાણી ભરાયા છે? હા, હરિઓમ પારેખમાં, ઉડિયાકોટ ને ઇન્દિરાનગરની અંદર પાણી ભરાઈ ગયું અને ધુલિયા આપણા હરિઓમ પારેખમાં વીજમેટ આપણે હરમાનના પાછળ કેટલું પાણી પડ્યું છે. સાહેબ તમે નિકાલ કરો એમ. તમે બોલો છો. સુરેશ કાકા, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના લીધે? નીકળાતો નથી પાણીમાં અંદર એવું કોઈ ના આવું. અંદર પાણી નીકળાતો નથી. શાક પાણી લેવા તાક નથી. છોકરા ભરવા ચડી મેલમાં છે કે બહાર નીકળવું ચમકી હેડવું છે. સાધન લઈને ચમકી હેડવું. સાધન ઘરમાં બધા પડ્યા. અમે સાધન આમાં બંધ થઈ ગયા. સાધન બંધ થઈ ગયો પાણી ભરાય એટલે મેલવા સાધન ક્યાં મેલવામાં અંદર 57 ગમે ફૂટ પાણી પડ્યું. સાધન ચાલુ નથી થતા. કેવું નહીં કરું કહો. દીપા, જે આ વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે તેને લઈને અત્યારે જે રહીશો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને આ પાણી વરસાદ બંધ થયા અને અડધો કલાક થયો છતાં પણ હજી સુધી પાણી નથી ઓસરી રહ્યા છે. દીપા, આભાર કિશોર, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો ડીસાની ઘણી સોસાયટીઓ એવી છે જેની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. નાગરિકોએ રોષ પણ ઠાલવ્યો. તેમનું કહેવું છે કે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે અને આ વર્ષે તો ધોધમાર વરસાદના કારણે જ પાણી સોસાયટીઓની અંદર ઘૂસી આવ્યા છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.